તો વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે। પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવાએ પાણી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર સાગર મિસ્ત્રીને લાફો ઝીંક્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ લાફો માર્યો હોવાના આક્ષેપ પણ કરાયા છે। જણાવવા માંગીશ કે હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચેના વાલ્વ ખોલવાની કામગીરી બાબતે રાજુ જેઠવા ઉશ્કેરાયા હતા અને ઇજનેર સાગર મિસ્ત્રીને લાફો ઝીંક્યો હોવાનું કહેવાય છે। આ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિના વિવાદિત બોલ પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે સામસામે પોલીસ ફરિયાદ થતા મામલો ગરમાયો છે। અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન છે। સાંજે સવારના મારી સૂચના હતી મારા સ્ટાફને પૂર્વજોના જે વિતરણ સંભાળે છે ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને સાગર મિસ્ત્રી તેઓને ફાજલપુરથી આવતી અને જે રાયકા દોડકાથી આવતી જે મુખ્ય નળિકા છે ને વાલ ચોક ચેક કરવાની ઓપરેશનની કામગીરી સોંપવામાં આવેલી હતી। આ કામગીરી દરમિયાન પૂર્વ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર જે છે એમના દ્વારા એમને ફોન કરવામાં આવેલો હતો, જે મને જાણકારી છે મુજબ, અને એ ફોન દરમિયાન એમને સ્થળ ઉપર બોલાવવામાં આવેલા હતા, જે એમનાથી જઈ શકાય એમ હતું નહીં, કારણ કે કામગીરી ચાલુ હતી। આ દરમિયાન બેને એમનું લોકેશન પૂછીને અને જે સ્થળે કામગીરી કરતા હતા તે સ્થળે બેન અને એમના હસબન્ડ અને બીજા એક સભ્ય આવેલા હતા અને આ કામગીરી બાબતે અને ટેન્કરની અન્ય એક રજૂઆત હતી એ બાબતે એમની સાથે થોડી માથાકૂટ થઈ હતી, જેમાં સ્ટાફ તરફથી પણ તેમને મર્યાદામાં રહીને વાતચીત કરવા માટે અને એના માટે જણાવેલું હતું, પરંતુ એ મર્યાદા રહી નહીં અને કાઉન્સિલરશ્રીના પતિ દ્વારા અમારા એન્જિનિયર પર સ્ટાફ પર હાથ ઉપાડેલો છે એવી મને જે માહિતી મળી છે એના અનુસંધાને અમે હાલમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવી છે। છેલ્લા ઘણા સમયથી તો પાણીની સમસ્યા છે, પણ છેલ્લા અઠવાડિયાથી બી હું ટેન્કરના મેસેજ મોકલું, ટેન્કરના મેસેજ એ લોકો ફોરવર્ડ ના કરે। પછી હું રાત્રે 10-11 વાગે ફોન આવે કે બેન તમે હું સવારના હું બધા વિસ્તારવાળાને કહું કે સવારે મેસેજ મોકલી દો તો રાત સુધીમાં તમારું પાણી આવી જશે। રાતે 10 વાગે ફોન ના આવે ને, પાણી ના પહોંચે ને તો વિસ્તારમાંથી ફોન આવે રાતે 10-10:30 વાગે કે બેન પાણી નથી આવ્યું। એટલે પછી હું ફોન મૂકી દઉં, કારણ કે સવારે જ અધિકારી જોડે વાત થાય, એ રાત્રે તો ફોન ઉઠાવે નહીં। એટલે મેં એને એવું કીધું કે તો એક જ જગ્યાએ હમણાં 2 દિવસથી ટેન્કર મોકલે, 14 ટેન્કર એક જ ટાવરમાં જાય છે, એ ટાવરવાળા વિસ્તારવાળા બી અહીંયા ઊભા છે, તમે એની બી બાઇક લેજો। તો એને એવું કીધું મને આજે સવારે કે બેન એક જ જગ્યાએ કેમ આટલા બધા ટેન્કર જાય, અમે તો તમને આટલા દિવસથી ટેન્કરના મેસેજ અમારે ત્યાં તો આવતા જ નથી। તો મેં કીધું સારું, ઇજારદાર ચેન્જ થઈ ગયો છે એટલે ટેન્કરની તકલીફ પડતી હશે, એટલે મેં કીધું થોડો વહેલા મોડું આવશે। પછી આજે સવારે ખબર પડી કે આજે આટલા ટેન્કર ગયા છે, અને મેં પછી અધિકારી પેલા કોન્ટ્રાક્ટરને પૂછ્યું, મેં કીધું કેટલા ટેન્કર આજે પાછા નાખવાના છે, તો કે આજે 10 ટેન્કરનો મેસેજ છે। તો મેં કહ્યું સારું, વાંધો નહીં। હું કહું આ જગ્યાએ 2 ટેન્કરના મેસેજ આપીએ, કોઈ ટેન્કર જતું નથી તો શું કરવાનું છે? તો સ્મિતેશ જોડે હું વાત કરતી હતી, એમાં એટલી વારમાં તો સાગર મિસ્ત્રી મારી જોડે આમ ને તેમ ને મારો વિડીયો ઉતારે। મેં કહ્યું તું ના ઉતારીશ, મેં ઉતારું છું, હું મારી રીતના જ્યાં આપવાનું છે ને ત્યાં હું આપી દઈશ, તું ના ઉતારીશ, તું મારા વોર્ડનો નથી। મેં કીધું બીજા વોર્ડનો છે, હું સ્મિતેશભાઈ જોડે વાત કરું છું, મને એની જોડે વાત કરવા દે। તો ઉગ્રતાથી રજૂઆત કરવા માંડ્યો ને મારી સામે પેલું વાલ ખોલવાની ચાવી હોય ને એનો પાઇપ લઈને મારવા પડ્યો, એટલે મારા હસબન્ડે છોડે તો એને ગાલ પર વાગ્યું છે। અને બીજું એને એવું છે કે ભાઈ તમે કેમ મારી જોડે દાદાગીરી કરો છો? મેં કહું મેં દાદાગીરી, વિસ્તારના લોકો મારી પાસે રોજ ઉઠીને પ્રશ્ન પૂછે તો મારે એનો જવાબ આપવો તો ખરા ને, તમને પૂછીને। પાણી હોવા છતાં બી આ લોકોને પાણી નથી। ધાર્મિક ભાઈ બી એવું કહે છે કે બેન પાણી છે પણ આ લોકો જ વિતરણ નથી કરતા।